નીંદરમાં છે જો તો. હાલો ઉઠી જા, આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, વરસાદ બંધ થઈ ગયો છે તી. જો ઘડિયાળમાં 6 વાગ્યા છે, ઉઠી જા. હાલો કેટલા વાગી ગયા? 6 વાગી ગયા છે. એટલે તો કહું 6 વાગી ગયા છે, કલાક સાથે તૈયાર થવામાં તારે. પછી 7 વાગે તારે નીકળવું પડશે સ્કૂલે જવા માટે. મમ્મી નાસ્તો બનાવી લીધો છે ને? ફટાફટ હાલો હું રેડી થઈ જાઉં, આવું જ છું સ્કૂલ માટે, પછી મારી બસ નીકળી જશે. હા બેટા જલ્દી કર, હાલ ઊભી થા. સોનુ તૈયાર થઈ ગઈ? જલ્દી કર. હા મમ્મી આવું જ છું, બેગ પેક કરું છું. આવી ગઈ ને તું? હાલ હવે નીકળ, 7 વાગી ગયા, નાસ્તો પાણી થઈ ગયો છે, જલ્દી કર. હા મમ્મી બાય. ઓહો હજી મારી બસ ન આવી સ્કૂલની. અરે મારી ઓય છોકરાનો તો થેલો ભૂલાઈ ગયો છે, પણ બેગ જોતા લાગે છે મારી સ્કૂલનો લાગે છે. આજ ફર્સ્ટ ડે છે તો કેમ ખબર કયા ક્લાસનો હોય. હાલ ને હું ભેગો લેતી જઈશ, આપી દઈશ સ્કૂલે. આ બસ આવી ગઈ, હાલો બેસી જાઓ ફટાફટ. હેલો છોકરાઓ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? ગુડ મોર્નિંગ મેડમ. બધા આવી ગયા છો ને ક્લાસમાં? કોઈ બાકી નથી ને? આપણે હવે ગુજરાતીનો સબ્જેક્ટ ચાલુ કરીએ. આઈ કમિંગ મેમ. તારે એટલું બધું કેમ મોડું થઈ ગયું છે? એમાં મેડમ એવું છે ને કે મારી બસ આજે મોડી આવી હતી ને એટલે મારે મોડું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ચાલ બેસી જા. એલી આ તો મારી જગ્યા છે, ત્યાં તું કેમ બેસી ગઈ છે? મને મેડમે કીધું છે એટલે હું બેઠી છે, તું સામે બેન્ચે બેસી જા. સારું, હવે કોઈની વાત કે કંઈ હોવું ન જોઈએ, ફટાફટ ભણવામાં ધ્યાન આપજો. તમને કહું છું, તમે હમણાં બાઇક લઈને નીકળ્યા હતા તો તમારું બેગ પડી ગયું હતું. હા હું ક્યારનું કહું છું મારું બેગ ક્યાં ગયું છે. થેન્ક યુ તમે મારું બેગ લઈ આવ્યા માટે. કોણ અવાજ કરે છે? મેડમ આમે બેન્ચ વાળા અવાજ કરે છે. સારું ચાલો હવે બધા બુક્સ કાઢીને બેસો. મેડમ બેલ પડી ગયો છે નાસ્તાનો, હવે અમે નાસ્તો કરી આવીએ. મારે બધાને એટલું જ જોઈએ, ભણવું નથી, બસ નાસ્તો કરવો ને ફરવા જાવું, હરવા જાવું. એલી ચોલો સામેથી આવી છે, તાર બેગ પડી ગયું તું તે આપ્યું તું ને. હા એલી આવી છે. હાય હાય. ચાલો નાસ્તો કરવો છે તમારે? ના ના મારે નાસ્તો નથી કરવો, અત્યારે નાસ્તો ન કરું, ઘરેથી નાસ્તો કરીને જાઉં છું. એલી આ તો જો મને થેન્ક યુ કહેવાયો. લે મોયો. સારું વેલકમ. ઓકે. એલી આ તો જો મને થેન્ક યુ કહેવાયો ને બેન્ચે બેઠી હતી તઈ મને કીધું થેન્ક યુ તમે મારું બેગ લઈ આવ્યા. કેવો સારો છે નહીં? તી તને ગમે કયો લાગે નહીં સોનુ? હાલો બેલ પડી ગયું છે, જલ્દી પતાવ તારો નાસ્તો. એલી ઓલો છોકરો કાં આવ્યો લા ઊંચા ઊંચા વાળવાળો છે, એ યાદ નથી આવ્યો લાગતો સ્કૂલે. એ સોનુ એને છે ને તાવ આવ્યો છે એટલે નથી આવ્યો, મારી બાજુમાં જ રહે છે. હાય રે માં એને તાવ આવ્યો છે? હા એને તાવ આવ્યો છે. તારી પાસે એના નંબર છે તો મને આપજે. હા આપીશ તને નંબર. કોણ અવાજ કરે છે? શાંતિથી અહીં ભણાવું છું, એમાં ધ્યાન આપો. અત્યારે બંધ થઈ જા, મેડમ કી જાય. ઓકે સારું. હાલો છૂટી ગયા છે, મને આપજે બારે નંબર. હો હાય સોનુ. તમે અહીંયા? તમને તો મજા નથી ને? મેં જાને કીધું તું કે તું ખોટું બોલજે, પછી સોનુ હું રિએક્શન આપે મને ખબર પડે ને. એલી મારી પાસે ખોટું બોલી કાં? સારું હું જાઉં છું હવે. હો કેમ છો, મજામાં ને? હવે હું તો મજા જ છું, તું મજામાં છે ને? હા તમે આવું ખોટું બોલીને મળવા આવ્યા કાં? હા હો. સારું ચાલ તને ઘરે મૂકતો જાઉં મારા બાઇકમાં. ના ના હો કોઈ જોઈ જશે તો. ચાલ વિચારે શું, બેસી જા. ઉઈ મારી રે મને તો શરમ આવે બેસતાય. બેસી ગઈ ને? હા બેસી ગઈ છું. લા 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 લા. મને તારા નંબર તો આપજે. ના ના હો. સારું ના આપતી તો. ના એવું નથી. સારું તો હું તને સાંજે કોલ કરીશ. ઓકે બસ બસ અહીંયા ઉતારી દો, મને કોઈ જોઈ જશે તો. સારું ચાલ ઉતરી જા, હું તને જમી કરીને તું મને મિસ કોલ કરજે, હું ફોન કરીશ. એ હા બાય બાય. મમ્મી મમ્મી હું આવી ગઈ છું. આવી ગઈ મારી દીકરી. હા જમવાનું થઈ ગયું, જમી જલ્દી જલ્દી, થાકી ગઈ છે. ઓકે મમ્મી. હેલો. હા હું તમને જ યાદ કરતી હતી. પહોંચી ગયા છે ઘરે? હા હા બસ જમીને આરામ કરું છું. હા તહીંથી થાકી ગઈ હશે નહીં આજે સ્કૂલેથી આવીને? ના રે ના કાંઈ નથી થઈ ગયા, તો બાઇકમાં આવી, નહીંતર તો બસ સ્ટેશને ઊભી ઊભી ટાટિયા દુખી જાય, તોય બસ ના આવે એટલે બહુ થાકી જાઉં. ના ના આ તો જરાય થાક નથી લાગ્યો. આજે તું બહુ સરસ લાગતી હતી પિંક કપડામાં. હવે જાઓ ને એવું શું બોલો છો?
સ્કૂલ ડ્રેસ જ પિંક છે આપણો, તો દરરોજ પિંક જ પહેરીશ. સોનું શું કરે? મમ્મી આવ્યા છે, થોડીક વાર વાત નહીં કરું. બિચારી થાય કે સૂઈ ગઈ જો. હા, હું સૂઈ જાઉં થોડીક વાર. કેમ ધીરે ધીરે બોલતી હતી? એ મમ્મી આવ્યા હતા ને એટલે ધીરે ધીરે બોલતી હતી. સારું, કાલ આપણે પિક્ચરમાં જવું છે, સ્કૂલે નહીં જઈએ. ના ના હો, હમણાં એક્ઝામ આવે છે, પછી જાશું થોડાક દિવસ પછી. ઓકે સારું, ચાલ બાય, કાલે મળ્યા સ્કૂલે. ઓકે બાય. કેવો સરસ છોકરો છે.